હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા વ્લોગ. એટલે આજે વ્લોગ નહીં આવે, આ વ્લોગ કાલ આવશે 9 તારીખે. એટલે 10 તારીખે આ વ્લોગ આવશે. 9 તારીખે આ વ્લોગ ઉતરતો હોય છે, કેમ કે આજે કાલે મેં કાંઈ વ્લોગ જ નહોતો ઉતાર્યો. હજી તો હું તો આંખ ખોલી ગઈ, હજી તો આજે તો વ્લોગ બનાવવો જોઈએ. ત્યાં અહીંયા હજી તો 3 વાગ્યા છે અને બાએ ચોળી ફોડે છે ને ચોળી ફૂલાય છે. હું સૂતો હતો ત્યાં મારી આંખ ખુલી ગઈ, તો પાછી નીંદર આવે નહીં કઈ. થોડીક વાર ફોન જોઈ તો ભાઈ અહીંયા ચોળી ફૂલાય છે અને આપણા બે પગ બહુ દુખે છે. આ હુતા હુતા દુખે, કામ દુખે. બે પગ છે ને, બે આમ માંદા હોય ને તારે દુખતા હોય. એવું કઈ કોઈ મને પાકી નથી ખબર. મને દુખતા હતા એકવાર, હું માંદો પડ્યો ને તારે છે ને મને બે પગ, આમ તો બે પગની પીંડીઓ દુખે, હલાય જ નહીં હચોડું. આ બે પગની મીડીઓ દુખે, આ દુખે ને આ દુખે. એટલે ઉત્તરાયણ નો બગડે ને તો સારું. કેટલા 9 તારીખ છે ને, 10, 11, 12, 13, 14, 4 દિનની વાર છે ઉત્તરાયણ ને. હવે એટલે હવે જોઈ ઉત્તરાયણ નો બગડે ને એટલું એ બહુ સારું. પગ તો બહુ દુખે છે, ઉતા ઉતા બહુ વાળા ચડે. અહીંયા પગમાં કેવું લાગે, બહુ પીંડી બહુ દુખે. જો આ કાંઈ નહીં, હવે સારું થઈ જાય. આપણો ચા થઈ ગયો છે. ચા બની ગયો. હા હા હા, જો કપ ભર્યો. આ રહ્યો. સાંજે શું બનાવવાનું? સાંજે હા ને સેવ ટમેટા શાકની ભાખરી કરું. બીજું કંઈક કરો ને. બીજું શું કરું? હવે ખીર આવશે. ના, ખીર નથી, ખીચડો. ખીચડો કરવાના ને? કરવા છે ખીચડો. કરો ને. ની આવશે ના કાંઈ નહીં, થોડો આપણે કરશું કા. હા તો કરો. તો ભાઈ ખીર નથી, ખીચડો થાય. એટલે ખીચડો કરજો. હા તો સારું. અહીંયા આપણો ચા થઈ ગયો છે. નવરા થઈ ગયા છે ને, હજી ઊંઘ આવે છે. અને આમાં ચોળી છે જે ફૈન્યા દેવા જવાની છે, પછી નાથી વહી જાવ સીધા દુકાને. તો ભાઈ દુકાને આવી ગયા હતી અને અહીંયા આપણે આપણું કામ કરવાનું છે, પતંગ ચગાવવાનું. જો આઈન કલ મૂકી દીધું છે બહાર. થોડુંક છે ને ગાડીનું હાલ્યા કરે, બધાના વાંધા હાલે ને અહીંયા દુકાને પાછા, એટલે થોડુંક હાલ્યા કરે. એ તો હાલ્યા કરે, નોર્મલ છે અહીંયા. આ કાંઈક લ્યો ને અહીંયાથી ભાઈ, જવું હોય તો આ થોડુંક યોગદાન આપો ને મને. અહીંયા અમે પતંગ લવર છે ભાઈ, ઉત્તરાયણ પ્રેમી. હાલો, અહીંયા ધાબુ છે, ઊંચા ઊંચો ધાબુ. પેલા જે મકાન હતું ને આનું હતું. જો આનું મકાન હતું પેલા, આ લોકો વેચી દીધું ને આ લોકો બીજે રહેવા થઈ ગયા. પેલા છે ને આની આગળના ધાબામાં ચગાવતા, તો હવે છે ને અહીંયા ચગાવવા આવ્યા છીએ. હવે આવી ગયા, પણ આજે અહીંયા તડકો છે. આજ વહેલા આવ્યા છીએ એટલે તડકો છે. વહેલા જ આવ્યા છીએ, નકર તો કેટલા 5, પોણા 5 આજુબાજુ આવતા, તારે વાંધો ન આવતો. હજી કોઈ ચડ્યું નથી, પતંગોય નથી શકતી. જો ને આખું ખાલી પડ્યું. કાંઈ નહીં, પેલા શાંતિ સગાવી પછી બગડા છટો કરવાનો. પતંગ કટકો થઈ ગઈ છે, શું થયું કાંઈ ખબર નહીં. કીના પાસેથી ગઈ અમારી પહેલી પતંગ, અને આ બીજી પતંગ છે. આ ઓલા વર્ષની પતંગોમાં કાંઈ છે જ નહીં કાંઈ. આ જો બધી ફાટલી તૂટલી પડી છે અહીંયા. જેવી તેવી છે પતંગો, ચગાવી છી. એ મારો ઉત્સાહ તમે વાર નથી કેવું, રહેવા દો. પછી સમય આવશે ને તારે કે. અત્યારે એ કહેવા યોગ્ય નથી. સમય નબળો છે ને આપણો સમય નબળો છે. વ્લોગ જ નથી જોતા આ લોકો. બોલ એવી છે ભાગમાં ફૂદો છે, ફૂદો. એલા ચાઈના હલવાનું. એ પતંગ ક્યાં ગઈ આપડી?
આ જો આયા હલવાઈ ગઈ ક્યાંય ગઈ એલા હા આયા હલવાઈ ગઈ માળ એક ભાગી પકડી એ દોરી આટલી આ પાડી જેટલી એટલી આગી હતી મેં હાથ મૂકી દીધો તે આવી ગઈ નકર તો ઈ નો આવત માણ એક ચગાવીને ત્યાં અહીંયા હલવાણી અહીં ક્યાં ગઈ આવી ગઈ આ પતંગનું ભાઈ હવે કાંઈ લેવા હવે કાંઈ નીકળે એમ છે નહીં આ પતંગ માણ એક ભાગીને પતંગ લીધી ત્યાં તો આય વહી ગઈ હવે આવા ઘા સહન નથી થતા યાર એકય નો ભાગમાં આવી એક ઓલા પણ પડી લીલી એક પેલી પતંગ હતી ને એમાં કટકો થઈ ગયો બીજી પતંગ હતી ને એમાં ઈ ફાટી ગઈ સકતા ફાટી ગઈ પછી ત્રીજી હું જોયું આ ત્રીજી ઘીસીમાંથી કપાઈ ગઈ ચોથી ઓલા પણ રહી આજ છે ને ભાગમાં નહીં આવી કે પતંગ હું અહીંયા એકલો છું હવે અહીંયા કોઈ નથી જો ને મેં બધું પતંગનું ને એનું બધું દઈ દીધું દુકાને મૂકી દે છેલ્લી એક પતંગ આવી ને ચેગી ગાંઠ મારતા હતા ને ત્યાં કટકો થઈ ગયો પછી એક ઓલો ફૂદો નહોતો એ નીચેવાળા કોઈક માસીએ દીધો પછી ઈ સહી ગયો ઈ હોય માણ એક પતંગ ચગે ને ત્યાં કપાઈ જાય માણ એક ચગે ને ત્યાં કપાઈ જાય કે ફાટી જાય હવે પછી એમ કંટાળીને સાઈલ તો વહી ગયો અહીંયા આપણે બેઠા છીએ કોઈ પતંગ આવી જાય તો આપણા ભાગમાં જઈશ નીચે કેટલા 6:83 હવે જાય લાવવા દે કાંટો પવન આવતો હતો નથી હોય આવ્યા છીએ ઓલા પણ પછી મેં એમને બ્લોગ ચાલુ ન કર્યો શું બનાવ્યું સેવ ટમેટાનું શાક ને ભાખરી દિનુષભાઈ ત્યાં આપણે શું ને બીજું શું બને ત્યાં તો ખાવું જોઈએ ને ઈજ તે ખાઈ લીધું છે ને મેં ટી શર્ટ કાઢી નાખ્યું ટાઈટ વાતી તાજે અને ઓસડ બદલવાનો છે ઓલો ઓસડ રાખવાનો છે ક્યાં છે ઓલો ઓસડ અને ઓલું તોરણિયું નહીં એ લગાડ્યું તો નહીં તૂટી ગયું તો સરખું કરે છે બ્લોગમાં બસ એટલું જ જો તમારે નવો બ્લોગ જોવો હોય તો અમારી ધ્રુવ સાવલી વ્લોગ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.